આજના આપણા મહેમાનો પૈકી એક મહેમાન ડૉક્ટર બિડીતા શાહ એ ન્યુટ્રિશનના તજજ્ઞ છે. તેઓ છેલ્લા 15 વર્ષથી જનરલ ફિઝિશિયન તરીકે અડાજણમાં પ્રેક્ટિસ કરે છે. આ પ્રેક્ટિસ દરમિયાન એમને પેશન્ટોને દવાની સાથે આહાર સાથે કેવી રીતે વધારે મદદરૂપ થઈ શકે અને એમની સારવાર સારી રીતે થાય એ માટે એમણે ન્યુટ્રિશન જેવા સબ્જેક્ટમાં જે એમનો બિલકુલ ન હતો છતાં ઇન્વોલ્વમેન્ટ લીધું અને એ ઇન્વોલ્વમેન્ટ માટે એમણે મેટાબોલિઝમ, નેચરોપેથી, આઈસીયુના ક્રિટિકલ પેશન્ટ, કેન્સર પેશન્ટ એ બધા માટે પર એમણે રિસર્ચ કર્યું, થીસીસ કર્યા. એમણે પોલેન્ડ, સ્પેન અને નેધરલેન્ડ જેવી દેશમાંથી આઈએસપીએનનો ડિપ્લોમા, પીજી ડિપ્લોમા લીધો છે. આખા ઇન્ડિયામાં ફક્ત 3 ડૉક્ટર છે અને ગુજરાતમાં ફક્ત ડૉક્ટર એક બિડીતાબેન શાહ એ પોતે એક જ છે. બિડીતાબેન હાલમાં આપણા શહેરમાં આનંદ હોસ્પિટલ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, મહાવીર ટ્રોમા, યુનિક હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ અને ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત જનરલ ફિઝિશિયન તરીકે પણ તેઓ કાર્યરત જ છે. બિડીતાબેનની ડિગ્રીઓ તો અહીં બહુ છે, છતાં હું ટૂંકમાં કરું છું. પીજી, ડીસીએન, ડીએન, સીસીએન, યુરોપિયન ESPN ડિપ્લોમા, ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ મેટાબોલિઝમ, રિજનલ ઓફિસર, IAPN ગુજરાત ચેપ્ટર, IAPN સર્ટિફાઈડ ક્લિનિકલ ન્યુટ્રિશન સપોર્ટ ક્લીનનેસ, લાઈફ મેમ્બર IDA, NIN, IAPN, ISCCM, મેમ્બર ESPN, ASPN. આ બધી આપણને સાંભળવામાં અને બોલવામાં બહુ કઠણ ડિગ્રીઓ લાગે છે, પણ આ ડિગ્રીઓની ઉપલબ્ધિ જોતા એવું લાગે છે કે બિડીતાબેન ખૂબ સરસ રીતે આપણને આજે આ સબ્જેક્ટ ઉપર માહિતી પૂરી પાડશે. સૌનો આભાર. બિડીતાબેન. Good afternoon, everyone. Thank you, SGCCI, Mr. Shailesh Bhai, the Treasurer SGCCI, Purvibin Mehta, the Chairperson Ladies Wing. Thank you for the invite and hope you will all enjoy the session. Many of you might be wondering that why I am being introduced as a clinical nutritionist and not a dietitian, and what is the difference between a dietitian and a clinical nutritionist. See, clinical nutrition is a like to tell that clinical nutrition is a specialization branch of the dietetics. Whenever you are having some disease and you need dietetic advice, you have to seek the clinical nutritionist advice and not the simple dietitian. So every time whenever you see some super specialist for some super faculties, and in the same way you are having some disease like cancer or diabetes or heart disease or even renal or hepatic or even surgery patients, then you will have to seek the advice of clinical nutrition. This is a new branch and which is progressing day by day. There is some less awareness regarding the clinical nutrition. I'll mix of it. Okay, fine. આપણે ઓસ્ટિયોપોરોસિસ, હું ગુજરાતી પણ બહુ સારું બોલી શકું છું, there's not the issue. આપણે ઓસ્ટિયોપોરોસિસ ટોપિક જે લેવાનો છે એના વિશે પહેલા એક શોર્ટ વિડીયો આઈ શો યુ that will give you the overview of osteoporosis. 1 minute I would like to clarify here is this is a typical nutri-educational topic, so I will need your attention very much. So we'll see the video first. શોર્ટ વિડીયો જોયા પછી તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે ઓસ્ટિયોપોરોસિસ શું વસ્તુ છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે ઇઝ અ કન્ડિશન કે જ્યારે બોન પોતાનું મિનરલ ડેન્સિટી ઓછી થવા માંડે છે, એનું જે
માઇક્રો આર્કિટેક્ચર છે તેની ઉપર ઇફેક્ટ થાય છે વિચ કેન ઇઝીલી બ્રેક એન્ડ દે આર ટેન્ડ ટુ હેવ ફ્રેક્ચર્સ. ફક્ત લો ઇમ્પેક્ટ એટલે કે તમે સાધારણ આમ તમારા હાડકા બરાડ થઈ ગયા હોય ને તમે સાધારણ આમ કૂણી ટેકવીને બેઠા હોય અને ત્યારે પણ તમને ફ્રેક્ચર થઈ જઈ શકે છે. મેની અ ટાઈમ્સ ડૉક્ટર સુજલભાઈ અહીંયા હશે કે પેશન્ટને ખબર જ નથી હોતી કે તેમને ઓસ્ટિયોપોરોસિસ છે. જ્યારે તેમને ફ્રેક્ચર થાય ત્યારે ખબર પડે કે તેમની બોન કન્ડિશન શું હતી. અને મેની અ ટાઈમ્સ વી હેવ સીન ધેટ ઇવન ફ્રેક્ચર્સ આર અનડિટેક્ટેડ. So this is a silent disease and it's time we should address it and we should know what is osteoporosis and how can we prevent it. Now આ તમે જોયું છે પેલી વિડીયોમાં હતા બે જાતના બોન સેલ્સ હોય છે એક ઓસ્ટિયોક્લાસ્ટ અને ઓસ્ટિયોબ્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ B builds the bone and osteoclast C compresses the bone એટલે they collapse the bone. આ જે આખી પ્રક્રિયા છે ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટની ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ફોર ધ રીમોડેલિંગ ફોર ધ બોન ગ્રોથ એન્ડ ઇટ ઇઝ નોન એઝ રીમોડેલિંગ. તો જે કોઈ પણ ફેક્ટર્સ ઓસ્ટિયોપોરોસિસ કરશે એ ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી વધારશે અને ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી ઓછી કરશે. ઇટ મીન્સ દેટ વી લૂઝ મોર બોન્સ દેન વી રિપ્લેસ. નાઉ ધ નેક્સ્ટ ઇઝ હાઉ ઇઝ ઓસ્ટિયોપોરોસિસ ડાયગ્નોસ્ડ. આજે દિવસે દિવસે લોકો વધારે ને વધારે હેલ્થ કોન્શિયસ થતા જાય છે. સો એવરી યર દે ડુ ધેર બોડી ચેકઅપ. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ બોડી ચેકઅપ ખાલી બ્લડ વર્કઅપ હોય છે અને પેશન્ટ જ્યારે પોતાનો કેલ્શિયમનો રિપોર્ટ નોર્મલ જોઈએ ત્યારે દે આર હેપી કે મારું તો કેલ્શિયમ લેવલ નોર્મલ છે એટલે મને ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ નથી. પણ કેલ્શિયમને ફક્ત બોન મિનરલાઇઝેશનનું કામ નથી હોતું. કેલ્શિયમને બીજા ઘણા અગત્યના કામ હોય છે જેમ કે બ્લડ ક્લોટિંગ, નર્વ કન્ડક્શન, મસલ કોન્ટ્રેક્શન. તો શું થાય છે કે બોડીમાં એવી જે પ્રક્રિયા છે જે બ્લડમાં તો કેલ્શિયમનું લેવલ નોર્મલ જ રાખશે. ઇવન ઇફ યુ આર નોટ હેવિંગ એમ્પલ કેલ્શિયમ ઇન યોર ડાયટ, યોર બ્લડ કેલ્શિયમ લેવલ વિલ બી મેન્ટેન એટ ધી કોસ્ટ ઓફ બોન કેલ્શિયમ. એટલે જે કેલ્શિયમના અગત્યના જે બીજા કામો કરવાના છે તેને માટે બોડીમાં એવી મિકેનિઝમ છે જે બોનમાંથી કેલ્શિયમ ખેંચી લેશે અને બોડીની પ્રક્રિયા ચાલુ રાખશે. સો યોર કેલ્શિયમ લેવલ ઇઝ મેન્ટેન એટ ધી કોસ્ટ ઓફ બોન કેલ્શિયમ. ફોર ધેટ જ્યારે પણ તમારે ઓસ્ટિયોપોરોસિસ છે કે નહીં એ નક્કી કરવાનું હોય ત્યારે તમારે કેલ્શિયમ લેવલ નથી જોવાનું. યુ હેવ ટુ ગો ફોર DEXA સ્કેન, BMD, દેટ ઇઝ નોન એઝ બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ. અને હાઉ ઇટ ઇઝ ઇન્ટરપ્રિટેડ, જો તમારો સ્કોર -1 કે એનાથી વધારે આવે સો યુ આર નોર્મલ. ઇફ ઇટ ઇઝ બિટવીન -1.0 એન્ડ -2.5 તો તમને થોડી ઇફેક્ટ છે. ઇટ ઇઝ નોટ ઓસ્ટિયોપોરોસિસ બટ ઇટ ઇઝ ઓસ્ટિયોપેનિયા. And if it is -2.5 and below that, then you are known to have the osteoporosis. Now આપણે જોયું કે જે કોઈ પણ ફેક્ટર્સ ઓસ્ટિયોપોરોસિસ કરશે એ ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી વધારશે. તો જે આપણે ફેક્ટર્સ સમજીએ કે કયા ફેક્ટર્સ ઓસ્ટિયોપોરોસિસ કરી શકીએ છીએ. તેમાં બે પ્રકારના ફેક્ટર્સ છે. એક છે નોન મોડિફાયેબલ, જેના માટે આપણે ખાસ કશું કંઈ કરી શકતા નથી, અને બીજા છે મોડિફાયેબલ ફેક્ટર્સ જેમાં આપણે ઘણું બધું કરી શકીએ એમ છે. નોન મોડિફાયેબલમાં એજ, જેન્ડર, ફેમિલી હિસ્ટ્રી અને જેનેટિક્સ. એજ, જેમ જેમ આપણી એજ ઇન્ક્રીઝ થાય તેમ તેમ આપણી કેલ્શિયમ એબ્ઝોર્પ્શનની કેપેસિટી આપણા આંતરડાની કે કિડનીની ઓછી થતી જાય છે. સો વી લૂઝ બોન. જેન્ડર, વી ઓલ નો, આપણે વિડીયોમાં જોયું તેમ કે ફિમેલને અને એસ્પેશિયલી મેનોપોઝલ વિમેનને પણ ક્યારે તમને શરૂઆતમાં જ્યારે મેનોપોઝ આવશે ત્યારે નહીં સમજાય, પણ આફ્ટર 5-7 years યુ સ્ટાર્ટ લૂઝિંગ યોર બોન. ફેમિલી હિસ્ટ્રી અને જેનેટિક્સમાં આપણે ખાસ કરી શકીએ એમ નથી. જે આપણા મધરે કે આપ્યું છે તે પ્રમાણેનું આપણું રહેશે. હિયર આઈ વુડ લાઇક ટુ એડ વન મોર ફેક્ટર, દેટ ઇઝ ધ ડિઝીઝીસ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તમે સાંભળ્યું હશે કે ઘણાને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે કે ગ્લુટેન ઇનસેન્સિટિવિટી, સિલિયક ડિઝીઝ. તો તે લોકો એમ્પલ કેલ્શિયમ ખોરાકમાં લઈ નથી શકતા કેમ કે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ એ લોકોએ લેવાની નથી હોતી કે ઘઉં અને ઘઉંની પ્રોડક્ટ્સ લેવાની નથી હોતી. તો એ લોકો પ્રોપર કેલ્શિયમ લઈ નથી શકતા અને જો લેતા હોય તો પૂરતું પચાવી નથી શકતા. તો એવા કેસોમાં પણ તમને ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના રહે છે. હવે આ બધા જે છે તે નોન મોડિફાયેબલ ફેક્ટર્સ છે, તેમાં તમારે સપ્લિમેન્ટ્સ લેવા જ પડે. પણ જે મોડિફાયેબલ ફેક્ટર્સ જે આપણા હાથમાં છે દેટ આર ન્યુટ્રિયન્ટ્સ. તો મેઇન nutrients are calcium, vitamin D and other nutrients. Other lifestyle modification we can do is physical activity and abstinence from smoking, alcohol and both body weight. Body weight I will explain.
બંને એક્સ્ટ્રીમિટી ખરાબ હોય છે, બહુ ઓછું પણ નહીં સારું અને બહુ વધારે પણ નહીં સારું. ફર્સ્ટલી જો આપણે કેલ્શિયમનું જોઈએ તો કેલ્શિયમ ઇઝ અ બિલ્ડિંગ બ્લોક ઓફ ધ બોન્સ. બોન્સમાં એક પ્રોટીન હોય છે દેટ ઇઝ નોન એઝ કોલાજન. જે કોલાજન તમારા બોન્સને ફ્રેમવર્ક આપે છે અને કેલ્શિયમ ફોસ્ફેટના મિનરલ એની અંદર ડિપોઝિટ થાય છે જે તમારા બોનને હાર્ડન કરે છે. તો તમારું કેલ્શિયમ ઇન્ટેક પ્રોપર હોવું જરૂરી છે. નોટ ઓનલી ધેટ, વિટામિન ડીનો ઇન્ટેક એટલા માટે જરૂરી છે કે ઇવન ઇફ યુ આર હેવિંગ એમ્પલ કેલ્શિયમ ઇન્ટેક, જો તમારું વિટામિન ડી ડેફિશિયન્સી હશે તો તમે એ બધું કેલ્શિયમને હાડકામાં પચાવી નહીં શકો. દેટ ઇઝ નોન એઝ ધ બાયોઅવેબિલિટી, કે જેટલું તમે લીધું એટલું બધા જ પર્સન્ટેજ 100% કેલ્શિયમ તમારા હાડકામાં નહીં જાય. ઓકે, ધ અધર થિંગ ઇઝ પ્રોટીન. હવે પ્રોટીન અને હાડકાને શું લેવા દેવા? યુઝ્યુઅલી પ્રોટીન, તમને એમ લાગતું હોય કે પ્રોટીન ઇઝ ફોર મસલ બિલ્ડિંગ. પ્રોટીન એ ગ્રોથ હોર્મોન પર ઇફેક્ટ કરે છે. સો એઝ અ ચાઇલ્ડ ઓર એડોલેશન્સ તમારે એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કે પ્રોટીન ઇન્ટેક પૂરતો એડિક્વેટ છે કે નહીં. કારણ કે આપણે પહેલા વિડીયોમાં જોયું કે હાઈએસ્ટ પીક બોન માસ જે કહેવાય, કે મેક્સિમમ જે બોનનો ગ્રોથ કે જે બોનની ડેન્સિટી થવાની હોય તે 30 યર્સ સુધીમાં થઈ જતી હોય છે. જો તમે ચાઇલ્ડહુડમાં અને એડોલેશનમાં પૂરતું પ્રોટીન નહીં લો તો જે પીક બોન માસ છે તે અચીવ નહીં થશે અને તમને લેટર લાઈફમાં યુ વિલ હેવ ટુ પે ફોર ઇટ. સો ઇટ ઇઝ લાઈક, આઈ વુડ લાઈક ટુ એક્સપ્લેન દેટ ઇટ ઇઝ લાઈક પ્રીમિયમ્સ, કે તમે જે પ્રીમિયમ્સ તમારી યંગર એજમાં ભરશો તે પાછળ જતાં તમને ઇન્સ્યોરન્સના તેના તમને ફળ મળશે. સો યુ નીડ ટુ ટેક એમ્પલ પ્રોટીન. અલોંગ વિથ દેટ અધર ન્યુટ્રિયન્ટ્સમાં હાડકાની હેલ્થ માટે જરૂરી છે વિટામિન કે, ઝિંક, મેગ્નેશિયમ એન્ડ કેરેટિનોઇડ્સ. ઓકે, જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ છે તેમાં એક છે ફિઝિકલ એક્સરસાઇઝ. ફિઝિકલ એક્સરસાઇઝનો એક સેશન ડૉક્ટર નિધિબેન લેવાના જ છે, પણ ફિઝિકલ એક્સરસાઇઝ આપણા હાડકાની બોન હેલ્થ માટે બહુ જ જરૂરી છે. ઉપરાંત સ્મોક abstinence or just quitting or minimizing your alcohol intake as well as quitting the smoking. એટલા માટે કે સ્મોકિંગ અને આલ્કોહોલ જો તમે ક્વિટ નહીં કરો અથવા ઓછું નહીં કરો, સ્મોકિંગ તો ક્વિટ જ કરવું પડે, પણ આલ્કોહોલ જો તમારો 2 પેક્સથી એક્સીડ થતો હોય તો એ વધારે કેલ્શિયમને એક્સક્રેટ કરે છે યુરિનમાં. સો એ ડીમિનરલાઇઝ યોર હાડકા. એટલે પહેલાંના જમાનામાં જે કહેતા હતા જે કે બહુ સોપારી નહીં ખા, કે બહુ કોફી નહીં પી, કે કેફીન વધારે નહીં લો, સેમ ઇફેક્ટ આલ્કોહોલ અને સ્મોકિંગની પણ છે કે તમારા હાડકાને પૂલા કરી નાખે છે. એટલે એને માટે એનાથી દૂર રહેવું જરૂરી છે. હવે આટલે સુધી તમને સમજ પડી ગઈ હશે કે કયા ન્યુટ્રિયન્ટ્સ જરૂરી છે. તો તમે કેવી રીતે એ ન્યુટ્રિયન્ટ્સના સોર્सेस શું છે? આપણે સિમ્પલી જો ફૂડ ગ્રુપ્સ વાઇઝ લઈએ, આપણા ખોરાકમાં આખી થાળીમાં રોટલી, શાક, કઠોળ, ફ્રૂટ્સ એ બધું હોય, તો એવી રીતે કયા કયા ગ્રુપમાંથી કેવી રીતે તમને કેલ્શિયમ મળી શકે દેટ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ. કે જો સિરિયલ અને મિલેટ્સ એટલે જો બધા અનાજ લઈએ તો હોલ ગ્રેન્સ, આખા અનાજ, ખાસ કરીને રાગી, જુવાર, બાજરી, આ બધામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. પલ્સીસ અને લેગ્યુમ્સ લઈએ તો ચણા, સોયાબીન, રાજમા, આ બધામાં કેલ્શિયમના સારા સોર્સ છે. ઉપરાંત મેં જે અવેલેબિલિટીની વાત કરી કે બધું કેલ્શિયમ જેટલું પણ તમે ધારો કે 1200 મિલીગ્રામ કેલ્શિયમ તમે ખોરાકમાં લીધું તો એ 1200 તમારા હાડકામાં નથી જવાનું. તો તેની અવેલેબિલિટી વધારવા માટે સમ પ્રી કુકિંગ પ્રિપરેશન, લાઈક તમે કઠોળને સોક કરીને ડાયરેક્ટ વિસલો સોડા નાખીને બોલાવો તો એનું તમને કેલ્શિયમ નહીં મળે, પણ એને સોક કર્યા હોય કે કઠોળ હોય તો તેને સ્પ્રાઉટ કર્યા હોય તો ધેટ વિલ ઇન્ક્રીઝ ધ બાયોઅવેલેબિલિટી ઓફ કેલ્શિયમ. મિલ્ક એન્ડ મીટ પ્રોડક્ટ્સ છે તેનું જે કેલ્શિયમ છે તે હાઈએસ્ટ બાયોઅવેલેબિલિટી ધરાવે છે. ઇવન ઇટ ઇઝ બેટર દેન ધ સપ્લિમેન્ટ્સ. એટલે તમે જે ટેબ્લેટ્સ લો છો કે રેગ્યુલર અમે તો કેલ્શિયમ લઈએ છીએ, તો એના કરતાં પણ મિલ્કનું જે મિલ્ક પ્રોટીન છે કે મિલ્ક કેલ્શિયમ છે દેટ ઇઝ બેનિફિશિયલ. વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ્સમાં સિમ્પલી ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે બધી જાતની ભાજી, ફેનુગ્રીક કે કોલોકેશિયા કે એમરેન્થ, દેટ ઇઝ તમારા મેથીની ભાજી, તાંદળ ચોક, અળવીના પાત્રા, આ બધામાં પુષ્કળ કેલ્શિયમ હોય છે. અને ફ્રૂટ્સ આપણે લઈએ તો સાઇટ્રસ ફ્રૂટ્સ, તો ઓરેન્જીસ છે, પાઇનેપલ, કીવી, પપૈયા, બનાના, દેટ આર ધ ગુડ સોર્सेस ઓફ કેલ્શિયમ. વી કેન સી કે તમને કેટલા સર્વિંગ પ્રમાણે અહીંયા આપ્યું છે કે 1 કપ તમારે મિલ્ક લો તો આટલું મળે, રાગીમાં આટલું મળે. પેલી બાજુ જે બતાવ્યા છે દેટ આર કેલ્શિયમ કન્ટેન્ટ,
પણ ઇટ ડઝન્ટ મીન કે એની બાયો અવેલેબિલિટી કમ્પ્લીટ હોય કે તમે 200-300 મિલ્કનું લેશો, ધારો કે રાગી કે તાંદળજાના એટલા એક કપમાં વધારે હોય તો પણ એનું મળશે એના કરતાં ઓછું. સો તમારે જો એક ઓસ્ટિયોપોરોસિસ માટે ફૂડ પ્લેટ બનાવવી હોય તો આજે નીચે લખેલી કે એક ચણાના લોટની ભાખરી હોય, અડધો કપ રાઈસ હોય, એક વાડકી દાળ હોય, મેથીની ભાજીનું શાક તમે બનાવ્યું, સલાડ અને દહીં, તો આ પ્રકારે તમારા હાડકાને મજબૂત રાખી શકો. આના માટે કોઈ તમારે ફેન્સી ખોરાક કે સપ્લિમેન્ટ્સની જરૂર નથી. તમારે ડે ટુ ડેના ખોરાકમાંથી જ એમ્પલ કેલ્શિયમ મેળવી શકો છો. આપણે શેમાંથી કેલ્શિયમ મેળવી શકીએ છીએ તે જોયું, પણ તમને કેટલું જોઈશે તો તે ધીસ ઇઝ રેકમેન્ડેડ ડાયટરી અલાઉન્સીસ, RDA કહેવાય. દરેક ન્યુટ્રિયન્ટ માટે એક RDA હોય છે કે તમારે ડેઇલી બેઝિસ પર આટલું હોવું જોઈએ, જે દરેક અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે અલગ અલગ હોય છે કે ભાઈ બાળકોમાં આટલું હોવું જોઈએ કે લેડીઝમાં. સો ઓન એન એવરેજ 1000 મિલીગ્રામથી 1200 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ ઇન્ટેક તમારું ડેલી હોવું જોઈએ. અહીંયા બેસ્ટ સોર્સ ઓફ કેલ્શિયમ બતાવેલા છે કે મિલ્ક પ્રોડક્ટ્સ, ખાસ કરીને આલમંડ અને મિલ્ક પ્રોડક્ટ્સ ઉપરાંત નટ્સ, આલમંડ અને ગ્રીન વેજીટેબલ્સ, બીન્સ અને લેગ્યુમ્સમાં કેલ્શિયમ વધારે મળે છે. નાઉ વિલ નેક્સ્ટ કમ ફોર ધ પ્રોટીન, કે આપણે પ્રોટીનની વાત કરીએ. પ્રોટીન કેટલું લેવું જોઈએ? તો ઓન એન એવરેજ તમારા વજન એટલે 1 ગ્રામ પર કેજી, જો તમારું 60 કિલો વજન હોય તો 60 ગ્રામ પ્રોટીન રોજનું જવું જ જોઈએ, જે યુઝ્યુઅલી વેજીટેરિયન પીપલમાં પોસિબલ નથી હોતું. સો ઇફ યુ આર ડેફિશિયન્ટ ઇન યોર પ્રોટીન ઇન્ટેક, ડેફિનેટલી યુ શુડ ગો ફોર પ્રોટીન સપ્લિમેન્ટ્સ. અધરવાઇઝ એ પોસિબલ નથી જ થવાનું. એટલે ઘણીવાર એવું હોય છે કે સપ્લિમેન્ટ શું લેવાના, અમે તો સપ્લિમેન્ટ નથી લેવાના, પણ વેજીટેરિયન લોકો છે તેના માટે પ્રોટીન ડેફિસિટ નહીં થાય એ માટે તમારે પ્રોપર તમારું પ્રોટીન ઇન્ટેક રોજનું ગણીને જો ન પૂરતું થતું હોય તો તે લેવું જ પડે. સેમ વે વિટામિન ડીની જરૂરિયાત 800 IU પર ડેની હોય છે. હવે ચિલ્ડ્રન અને એડોલેશન્સમાં જો તમે સન એક્સપોઝર ખાલી 15 to 20 મિનિટ્સ પણ આપો તો સ્કિન વિલ સિન્થેસાઇઝ ધીસ વિટામિન ડી. પણ એડોલી પીપલમાં દે આર મોસ્ટ ઓફ દે ઇન્ડોર જ રહેતા હોય છે, એટલે એ લોકોને સપ્લિમેન્ટ લેવાની જરૂર પડે. ઉપરાંત ઘણીવાર તમારી સ્કિનની એફિશિયન્સી એટલી નથી હોતી. સો બેટર યુ હેવ ટુ ચેક ધ બ્લડ સ્ટેટસ ઓફ યોર વિટામિન ડી એન્ડ યુ હેવ ટુ ટેક ધ એમ્પલ વિટામિન ડી. એસ્પેશિયલી સમ એવા કેસીસ કે મોસ્ટ ઓફ ધ લોકો હવે એસીમાં રહેતા હોય છે કે એસી કાર્સમાં ટ્રાવેલ કરતા હોય છે. ઇવન ધ મુસ્લિમ લેડીઝ હુ આર વેરિંગ ધીસ બુરખા એન્ડ ઓલ, તો એ લોકોને વિટામિન ડીની ડેફિશિયન્સી થઈ શકે છે. હવે પ્રોટીનમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ લખેલી છે કે જ્યારે પણ તમે પ્રોટીન લો તો ઇટ શુડ બી ટેકન, ડૉક્ટર નિધિ વિલ સે દેટ કે ઇટ શુડ બી ટેકન વિથ ધ ક્લોઝ પ્રોક્સિમિટી ઓફ યોર એક્સરસાઇઝ રૂટીન. એટલે તમે ગમે તેટલું પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ લો, પણ ઇફ યુ આર ટોટલી સેડેન્ટરી કે તમારા હાથ પગ જરાય નહીં હલાવતા હોય તો ઇટ ઇઝ ઓલ ઇન વેન. એટલે તમે જ્યારે પણ કોઈ પણ કસરત કરો, ધારો કે તમે ચાલવા જાઓ છો કે કોઈ પણ સાધારણ ઘરમાં હળવી કસરત કરો છો, ત્યાર પછી તમે પ્રોટીન સપ્લિમેન્ટ લેવાનું રાખો. હવે આપણી એક્સરસાઇઝની ક્વોલિટી કેવી હોવી જોઈએ? ધીસ આર ધ સોર્सेस ઓફ પ્રોટીન આઈ એમ શોઈંગ. અને એક્સરસાઇઝ, વોટ ડુ થિંક, આ બંને પ્રકારની એક્સરસાઇઝ બેનિફિશિયલ છે? કયા કયા પ્રકારની એક્સરસાઇઝ છે આ? Yes. The first is weight bearing exercises. These are very much beneficial for your bone health. And the other is yoga and pilates kind of exercise. Yoga is good for balancing and stretching and for flexibility, but it is not always good for osteoporotic patients. એટલે તમે આડેધડ અણધડ વેળા, ઉડછુડિયા વેળા જેને કહેવાય તે કરશો તો સ્પાઇનલ કમ્પ્રેશન ફ્રેક્ચર્સના ચાન્સીસ વધી જશે. બરાબર? એટલે કોઈ પણ સી ધેર ઇઝ રોલ ઓફ એવરીવન ઇન ધ સોસાયટી. તમે કાંઈ પણ વસ્તુ વગર એડવાઇઝે કરશો તો એના તમે સારાને બદલે માઠા પરિણામો ભોગવવાની નોબત આવશે. કે વેધર ડાયટ રિલેટેડ હોય કે એક્સરસાઇઝ રિલેટેડ હોય, કોઈના પણ માર્ગદર્શન લઈને કરજો. એટલે વેટ બેરિંગ એક્સરસાઇઝીસ આર બેનિફિશિયલ. અહીંયા મારે એક અગત્યની, ધીસ ઇઝ અબાઉટ ફેટ. મેં પહેલાં કીધું કે બંને જાતની એક્સ્ટ્રીમિટી ખરાબ છે. કે ઇફ યોર BMI ઇઝ વેરી લો, કે તમે બહુ જ થિન બિલ્ટ હોય તો ઇટ ઇઝ નોટ ઓલવેઝ બેનિફિશિયલ. કેમ કે થોડાક પ્રમાણમાં નોર્મલ ફેટ હોવી એ એક જાતનું પ્રોટેક્ટિવ છે બોન હેલ્થ માટે. એટ ધ સેમ વે જ્યારે તમારામાં બહુ વધારે પડતી, that is extreme BMI, you are falling under the category of obesity more than 2 grade. તો ફેટના પણ જે સેલ્સ હોય તેમાં ફેટ
જામતી હોય. હવે અમુકથી વધારે પ્રમાણમાં તમારી ફેટ વધી જાય તો એ ફેટનું એક્ટોપિક ડિપોઝિશન થાય. દેટ ઇઝ કે તેના સેલમાં થવું જોઈએ એની જગ્યાએ બીજા અંગોમાં થાય. જેમ કે કિડનીમાં તમારી ફેટ જામે, એક્સેસ તમારી લીવરમાં ફેટ જામે. સેમ વે તમારા હાડકાના સેલ્સમાં પણ ફેટ જામી શકે, જે તમારા હાડકા માટે ડિટેરિયોરેટિંગ સાબિત થઈ શકે. એટલે તમારું નોર્મલ બોડી વેટ હોવું ખૂબ જ જરૂરી છે. અહીંયા મારે આ વસ્તુ એક તમને બતાવી હતી કે પીક બોન માસ, આપણે જેમ વિડીયોમાં જોયું તો એટ ધી એજ ઓફ 30 મેલ હોય કે ફિમેલ હોય, તમારું હાઈએસ્ટ બોન માસ જેટલું થવાનું હોય એટલું થઈ જાય. તો એ દરમિયાનમાં તમારો ડાયટ જો હેલ્ધી હોય, તમારું પ્રોપર પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડીનો ઇન્ટેક હોય, તો યુ ગેટ ધ હાઈએસ્ટ પીક બોન માસ. આફ્ટર ધેટ યોર બોન માસ સ્ટાર્ટ ડિક્લાઇનિંગ. લેડીઝમાં 40 થી 50ની વચ્ચે અને મેનમાં 50 થી 60ની વચ્ચે બોન ડિક્લાઇનેશન શરૂ થઈ જતું હોય છે. So as a child, healthy habits as a child or teenager can pay off years later with the stronger bones. એટલે અહીંયા આપણને અહીંયા જેટલા પણ બેઠા છે એ અત્યારે જ પોતાના માટે પણ પોતાના બાળકો અને ઘરમાં જે પણ એડોલેસન્ટ ચિલ્ડ્રન હોય તેની અંદર હેલ્ધી ડાયટરી હેબિટ્સ કલ્ટિવેટ કરવાની કોશિશ કરે, એવી હું આશા રાખું છું. Now I think you have got a clear idea about the osteoporosis and I hope I have satisfied my topic well. તો આપણે એક પછી એક myths જોઈશું બધા સાથે કે whether it is right or wrong. The first is osteoporosis occurs mostly in women and most people don't need to worry about it. Wrong, because anybody can get osteoporosis. Second is osteoporosis occurs due to lack of estrogen and hence occurs only in menopausal women. અહીં આવનારા બધાને લગભગ 60% ને આઈ થિંક એવું જ હતું કે ઓસ્ટિયોપોરોસિસ મેનોપોઝલ વિમેનનો ડિઝીઝ છે, સો વી નીડ નોટ ટુ વરી અબાઉટ ઇટ. પણ ના, મેનમાં પણ એટલું જ થઈ શકે છે. એટલે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ ખાલી તમારે નહીં, તમારા હસબન્ડને પણ રાઈટ એજ પર આપવા જરૂરી છે અને એમને સ્મોકિંગ અને આલ્કોહોલ છોડવા માટે સમજાવવું ઇક્વલી જરૂર છે હાડકા માટે. Osteoporosis is normal with advancing age and is problem only in the elderly. Even children and adolescents and middle aged માં પણ osteoporosis થઈ શકે છે. Children and teens do not need to worry about osteoporosis. As I previously explained કે પ્રીમિયમ અત્યારથી ભરશો તો પછી તમારો વીમો પાકશે. Taking calcium supplements will take care of osteoporosis. Only calcium has not to do with the osteoporosis. There are many more other nutrients, per se protein, vitamin D, zinc, magnesium, આ બધા પર ધ્યાન આપવું જરૂરી છે. Calcium supplements are far better than the dietary calcium. No, મારું એક બહુ જ બેસિક નોલેજ છે કે નોર્મલી આજે જેનેટિક ટાઈપનો ડાયટની અત્યારે વાત આવે છે કે તમારા જીન રિલેટેડ ડાયટ. તો યુઝ્યુઅલી આપણે જે વસ્તુઓ ખાઈને મોટા થયા છે તે વસ્તુ આપણા શરીરના કોષ ઓળખે છે. જે સિન્થેટિક વસ્તુ તમે નાખશો એની જગ્યાએ જે તમે નાનપણથી જે ખાઈને મોટા થયા છે કે ભાઈ જુવારનો લોટ કે બાજરીનો લોટ કે કઠોળ કે જે સાંજે, હવે અત્યારે મોટે ભાગે દરેક ઘરોમાં સાંજે આઈટમ કે પીઝા કે આ કે તેની જે આઈટમ ચાલી છે અને આપણે આપણો રોટલો અને કઠોળ ભૂલતા જઈએ છીએ કે ગોળ ખાતા હતા કે કાંદો ખાતા હતા. તો એ બધાનો એક સ્પેસિફિક રોલ હતો. સો we need to take the diet which is known as our local diet કે જે આપણે ખાઈને મોટા થયા છે, તો એમાંથી તમને ન્યુટ્રિયન્ટ્સ મળવાની સંભાવના વધી જાય છે. And if you have osteoporosis you will always have it. No. ઓસ્ટિયોપોરોસિસનું જો પ્રમાણ ઓછું હોય તો તમે એને ડાયટથી પ્રિવેન્ટ કરી શકો છો. ઇફ યુ આર ફોલિંગ અંડર ધ કેટેગરી ઓફ ઓસ્ટિયોપિનિયા કે જ્યારે હજી ઓસ્ટિયોપોરોસિસની શરૂઆત નથી થઈ, તો તમે પ્રોપર ડાયટ અને એક્સરસાઇઝ વગેરેથી તેને રિવર્સ કરી શકો છો. અને જો એક્સટેન્ટ વધારે હોય તો સૃજલભાઈને મળીને એમની પાસે દવા લઈ શકો છો. આ થોડા અક્ષર નાના છે પણ તમને ઓસ્ટિયોપોરોસિસને કારણે ફ્રેક્ચર થવાની સંભાવના છે કે કેમ તે તમે આના પરથી ગણી શકો છો. તો ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ યોર કરંટ એજ. તમે મનમાં ને મનમાં બધા પોતપોતાના સ્કોર ગણતા જાઓ, હું છેલ્લે તમને કહીશ. તો તમારી કરંટ એજ કેટલી છે, ઓકે, એ પ્રમાણે. હેવ યુ બ્રોકન એની બોન્સ આફ્ટર એજ ઓફ 50, તે તમારે ગણવાનું હોય છે. નેક્સ્ટ ઇઝ has your mother had a hip fracture after the age of 50, એટલે કે તમને ફેમિલી હિસ્ટ્રી છે કે કેમ.
Do you weigh 125 pounds? 125 pounds will roughly 57 kilo જેટલું હશે. તો do you weigh 125 pounds or less? Are you currently a smoker? And do you usually need to use your arms to assist yourself in standing up from a chair? આ તમે અત્યારે જ કરી શકો છો. અદબ પાડીને ચેરમાંથી ઊભા થવાની કોશિશ કરો છો. અદબ પાડીને સપોર્ટ લીધા વગર. હા, તો તમે જો સપોર્ટ લીધા વગર ઊભા થઈ શકતા હોય તો યુ આર હેવિંગ અ ગુડ ફિઝિકલ સ્ટ્રેચર. બરાબર છે. હવે આ તમારો ટોટલ સ્કોર કરવાનો હોય છે. જો બીએમડી વગર, બીએમડીનો સ્કોર અત્યારે બધાને ખબર હોય એવું જરૂરી નથી. દેટ ઇઝ આપણે પહેલાં જોયું બોન મિનરલ ડેન્સિટીનો સ્કોર. ઘણાએ ટી સ્કોર કરાવ્યો હશે. તો ટી સ્કોર તમારી પાસે અત્યારે નહીં હોય ને બાકીના ક્વેશ્ચનના આન્સર તમે કેલ્ક્યુલેટ કર્યા હોય, જો તમારો સ્કોર 4થી વધારે આવતો હોય તો દેન યુ આર એટ રિસ્ક ઓફ હેવિંગ ઓસ્ટિયોપોરોસિસ. થેન્ક યુ. Do I have a question? I have a question. Is it allowed or not? After completing the session. અને શરૂઆતમાં નમ્રતાબેનનો આભાર માનવાનો રહી ગયેલો. નમ્રતાબેન, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. અને એસ્પેન બોલતા નહીં આવડતું હોય તો વાંધો નથી. અસલી ચીજ છે સંગીત, એટલે તમને સેશનમાં સમજ પડી, એ જ મારું અચીવમેન્ટ. થેન્ક યુ.